હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી આ હેલ્થ રિલેટેડ ચેનલમાં, જેમાં આપણે આયુર્વેદિક ઉપચારો અને ઘરેલું નુસ્ખાઓ વિશે વાત કરીશું. નમસ્કાર મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ઉપવાસ અંગે ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને ઉપવાસ કરવાની સાચી રીત અને ઉપવાસ છોડવાની પણ સાચી રીત કઈ છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી આ ચેનલ પર નવા હો અથવા તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ બટન દબાવી દો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અને લેપટોપમાં સતત મળતી રહે. તો મિત્રો, ચાલો આગળ વધીએ આજના વિડીયોમાં. મિત્રો, ઉપવાસનો અર્થ માત્ર ખોરાક છોડી દેવાનો નથી. યોગ્ય રીતે ઉપવાસ કરવા માટે શરીર અને મન બંને માટે સ્વસ્થ રહે તે ખૂબ જ જરૂરી છે. જો તમે શરીર અને મનથી સ્વસ્થ રહેશો તો તમે દેવીની પૂજામાં ધ્યાન આપશો અને વ્રત પણ સફળ થશે. સ્વસ્થ રહેવા માટે વ્રત દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. દરેક વ્યક્તિ પોતાની ભક્તિ પ્રમાણે અલગ અલગ રીતે ઉપવાસ કરે છે. કેટલાક લોકો 9 દિવસ સુધી માત્ર ફળો જ ખાય છે, જ્યારે કેટલાક લોકો માત્ર પ્રવાહી આહાર લે છે. કેટલાક લોકો સિંધાલુણ અને મસાલેદાર તળેલા ખોરાકમાંથી બનાવેલ ખાદ્ય પદાર્થો પણ ખાય છે. પરંતુ આ બેદરકારી સ્વાસ્થ્યને બગાડી શકે છે. જ્યારે ઘણા દિવસો સુધી ઉપવાસ કરવા પડે છે ત્યારે શરીરની ઊર્જાની જરૂરિયાત વધી જાય છે. મિત્રો, ઉપવાસ દરમિયાન બેદરકાર ન રહો. જો તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો આખા 9 દિવસ સુધી ઉપવાસ ન કરો. પાચનતંત્ર માટે ફાયદાકારક છે, તેથી પાન ખાઈને પણ ઉપવાસ કરી શકાય છે. સવારની શરૂઆત હૂંફાળા પાણીથી કરો. પૂજા કર્યા પછી સૌથી પહેલાં નાળિયેર પાણી પીવું, અથવા તમે ડ્રાયફ્રૂટ્સ અને ફ્રૂટ્સ પણ ખાઈ શકો છો. લંચ દરમિયાન તમે સાબુદાણાની ખીચડી અથવા રાજગરાના લોટની પૂરી ખાઈ શકો છો. પૂરતા પ્રમાણમાં સલાડ ખાવો, જેનાથી ડાયટ બેલેન્સમાં રહે. ઉપવાસ દરમિયાન તમે ચીઝ અને દૂધ, દહીં, મિશ્રીમાંથી બનાવવામાં આવેલું પંચામૃત, બટાટા ચિપ્સ અને બાફેલા શક્કરિયા જેવી વસ્તુઓ પણ ખાઈ શકો છો. ઉપવાસને કારણે કેટલાક લોકોનું બીપી લો થાય છે અને ચક્કર આવવા લાગે છે. બીમાર ન પડવા માટે દિવસમાં એક વખત સિંધાલુણ, મીઠું લેવું. સાંજે પલાળેલી બદામ અને ડિનરમાં મિલ્કશેક અથવા દૂધ લો. મિત્રો, ઉપવાસના દિવસોમાં લોકો ઘણીવાર સમયસર ઊંઘતા નથી, જ્યારે આવા સમયે સંપૂર્ણ ઊંઘ લેવી જરૂરી છે. આહાર દરરોજ અને દર વખતે અલગ હોવો જોઈએ. જો તમે કોઈપણ દિવસે વધુ પડતી મીઠી ખાઓ તો તે દિવસે સાબુદાણા જેવી વસ્તુ ન ખાવી જોઈએ. આખો દિવસ ભૂખ્યા રહ્યા પછી રાત્રે ઘીમાં બનાવેલો મસાલેદાર ખોરાક, બટાટા ચિપ્સ અને તળેલી ખીચડી ખાવાથી ગેસ અને એસિડિટી થઈ શકે છે. ઉપવાસ દરમિયાન એકસાથે મોટી માત્રામાં કંઈ પણ ન ખાવું. એક જ વારમાં માત્ર ફળો જ લેવા. બીજી વાર ખીચડી, પૂરી જેવી વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં લો. સવારે જમ્યા બાદ લાંબા ગેપ પછી રાત્રે ખાવાની ભૂલ ન કરો. વચ્ચે વચ્ચે ખાવા પીવાનું રાખો. વધુ પડતી મીઠાઈઓ અને તેલયુક્ત વસ્તુઓ ન ખાવી. એક દિવસ માત્ર સાબુદાણાની ખીચડી ખાવી, બીજે દિવસે રાજગરા લોટનો શીરો, અને એવી જ રીતે દરરોજ અલગ અલગ વસ્તુઓ ખાવી. જ્યારે દર્દીને ઘણા દિવસો પછી ખાવા માટે આપવામાં આવે છે તો તે પ્રવાહી આહારથી શરૂ કરે છે. સૌથી પહેલાં તેને ચા અને પછી નાળિયેર પાણી આપવામાં આવે છે. આ પછી તેમને ઉપમા અને પછી ખીચડી ખવડાવવામાં આવે છે. પછી જ્યારે આ ખોરાક પચવા લાગે છે ત્યારે તેને રોટલી, શાક અને કઠોળ આપવામાં આવે છે, જેથી તેનું પાચનતંત્ર સારી રીતે કામ કરવા લાગે. તેના પર કોઈ અચાનક બોજ ન હોવો જોઈએ. વ્રત રાખનારાઓએ પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે મિત્રો, ચર્ચા કરીએ આપણે ઉપવાસ ખોલવાની સાચી રીત વિશે. તો મિત્રો, ઘણા દિવસો પછી ઉપવાસ ખોલ્યા પછી ખૂબ મસાલેદાર અને તીખી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે. લોકો મસાલેદાર, તળેલા અને મસાલેદાર ખોરાકનો શિકાર બને છે, પણ આવું બિલકુલ ન કરો. ઉપવાસ પૂરા થયા પછી સૌપ્રથમ હળવો ખોરાક જેમ કે ખીચડી, દાળ કે ઘરનું સાદું ભોજન લો. 9 દિવસ પછી અચાનક ખૂબ ભારે ખોરાક લેવાથી પેટને નુકસાન થાય છે અને સ્વાસ્થ્ય બગડી શકે છે. તો મિત્રો, આજનો આ વિડીયો જોયા પછી તમને ઉપવાસ ખોલવાની રીત વિશે અને ઉપવાસ કરવાની સાચી રીત વિશે ખૂબ જ અગત્યની માહિતી મળી હશે. તો મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને અવશ્ય શેર કરો. મિત્રો, તમે અન્ય કોઈ વિષય ઉપર વિડીયો બનાવવા માગતા હો તો મને કોમેન્ટમાં લખો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશ. તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરતા રહેજો.
ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.